તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનો એસે મોંઘવારી. આના પહેલાંના જે એસે અપલોડ કરેલા છે એનો વિડીયોની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. જે હાઇલાઇટ કરેલા છે તમે એક લાઇન છોડીને લખી શકો છો, પેન્સિલથી હાઇલાઇટ કરી શકો છો. તો સ્ટાર્ટ કરીએ. મોંઘવારી. ગુલામીના મિષ્ટાન કરતાં આઝાદીનો સૂકો રોટલો વધુ મીઠો લાગશે. નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજની રેલીને સંબોધતા કહેલા આ શબ્દો આઝાદી મળ્યાના આ 30-40 વર્ષોમાં એવા તો અવળા ફળ્યા કે હવે તો સૂકો રોટલો પણ મિષ્ટાન જેવો થઈ પડ્યો છે. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે અને બીજી બાજુ ગરીબીની રેખા નીચે જીવતા લાખો કુટુંબો મજૂરી કરવા છતાં એક ટંકનું દાન પણ મેળવી શકતા નથી. મોંઘવારીની નાકચોડના ભરડામાં કેવળ ગરીબો જ નહીં, મધ્યમ વર્ગના માનવીઓ પણ ભીંસાયા છે. અને પરિણામ એ આવ્યું છે કે મોંઘો માનવ દેહ લાચાર બની ગયો છે ને જેનું નામ જ મોંઘવારી છે તે અત્યંત સોંઘી એટલે કે ઠેર ઠેર જથ્થાબંધ વ્યાપી ગયેલી જોવા મળે છે. માનવીની મૂળભૂત 3 જરૂરિયાતો છે: રોટી, કપડાં અને મકાન. દરેક માનવીની આ 3 જરૂરિયાતો સંતોષાવી જ જોઈએ. પરંતુ આજના સમયમાં સામાન્ય માણસ કાળી મજૂરી કરે તો પણ પોતાના કુટુંબનું ભરણ પોષણ સહેલાઈથી કરી શકતો નથી. દેશના કરોડો લોકો કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે. થયો માનવી સૂડી વચ્ચે સોપારી, એક તરફ ગરીબી તો બીજી તરફ મોંઘવારી. વૈભવશાળી ભારતનો ભવ્ય ભૂતકાળ આજે તો કલ્પનાની વાત જ બની ગયો છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. સામાન્ય આવકમાં પણ મોટાભાગના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સહેલાઈથી મેળવી શકતા હતા. રૂપિયાને ગાડાના પૈડા જેટલો મોટો ગણવામાં આવતો હતો. 1 રૂપિયામાં જીવન જરૂરિયાતની મબલખ ચીજવસ્તુઓ ખરીદી શકાતી હતી. લોકોનું જીવન સંતોષી અને સુખી હતું. મોંઘવારીની એ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. પહેલાં સામાન્ય નોકરી કરનાર વ્યક્તિને 1 માસનો જે પગાર મળતો હતો એટલી જ રકમ આજે 1 દિવસના પગાર પેટે મળે છે. છતાં તેને મળતી સુખ સુવિધા આજે અદૃશ્ય થઈ ગયા છે. આજે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ચા, ખાંડ, દૂધ, તેલ, કેરોસીન, અનાજ જેવી વસ્તુઓ મેળવવામાં જ મોટાભાગની આવક વપરાઈ જાય છે. સામાન્ય માણસ અન્ય સુવિધાઓનો તો વિચાર જ કરી શકતો નથી. તેમાં પણ કમાનાર એક અને ખાનારા ઘણા હોય એવા કુટુંબની મુશ્કેલીઓનો પાર હોતો નથી. હંમેશા 7 સાંધોને 13 તૂટે તેવી સ્થિતિ હોય છે. મોંઘવારીની આ સૌથી માઠી અસર મધ્યમ વર્ગ પર પડી રહી છે. તેને ઘર ચલાવવા ઉપરાંત કૌટુંબિક અને સામાજિક પ્રસંગો પણ ઉકેલવાના હોય છે. તે માટે તેને દેવું પણ કરવું પડે છે. મધ્યમ વર્ગનો માણસ એટલે સપનાઓની તિજોરી પર હકીકતનું તાળું, જો અને તોની વચ્ચે ઈચ્છાઓનું જાળું, પરિવાર, વ્યવહાર અને તહેવારનો ગૂંચવાળો, 1 સાંધો ને 13 મુસીબતોનો સરવાળો. મોંઘવારી વધવાના અનેક કારણો છે. તેમાં સંગ્રહખોરી, નફાખોરી, કૃત્રિમ અછત, કાળા બજાર વગેરે મુખ્ય છે. સરકારે આવા અપરાધો આચરનારા સામે કડક હાથે કામ લેવું જોઈએ. મોંઘવારીમાં થતા વધારા માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પણ થોડે ઘણે અંશે જવાબદાર છે. જેમ કે આરબો પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો કરે તો બીજી ચીજવસ્તુના ભાવ પર તેની અસર પડે છે. જેમ કે વાહન ભાડામાં વધારો થાય છે. પરિણામે અનાજ અને શાકભાજીના ભાવ વધે છે. વધેલી મોંઘવારીની વરવી અને કડવી વાસ્તવિકતા એ પણ છે કે શ્રીમંતો વધુને વધુ શ્રીમંત થઈ રહ્યા છે, જ્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ વધુને વધુ ગરીબ થઈ રહ્યા છે. કોઈપણ વસ્તુની અછત થતાં શ્રીમંત લોકો મોં માંગ્યા દામ આપીને પણ વસ્તુઓ ખરીદી લે છે, જે મોંઘવારી વધારા માટે જવાબદાર છે. ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોહેલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. મોંઘવારીના વિષચક્રથી દેશને બચાવવા માટે સરકારે પંચવર્ષીય યોજનાઓના આયોજનમાં ખેતીના વિકાસને અગ્રતા આપવી જોઈએ.
દેશના સીમિત ઉત્પાદનના સાધનો મોજ શોખની વસ્તુઓના ઉત્પાદન માટે નહીં પણ જીવન જરૂરિયાતના ઉત્પાદન માટે પ્રયોજાય તે માટે સરકારે ઘટતા પગલાં લેવા જોઈએ. ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોના વિકાસ દ્વારા ઉત્પાદન અને રોજગારીની તકો વધારીને પણ મોંઘવારીને અંકુશમાં લાવી શકાય. વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને ભાવ સપાટી સ્થિર રાખવા શક્ય તેટલો ભોગ આપવો જોઈએ. મોંઘવારી દેશના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સૌથી મોટો શત્રુ છે. અંકુશમાં આવશે તો જ દેશનો સર્વાંગી વિકાસ સાધી શકાશે. આમ સરકાર અને પ્રજાના સહિયારા પ્રયત્નોથી જ મોંઘવારીને કાબૂમાં રાખી શકાશે. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.